રાજકોટમાં ફરી સ્ટન્ટ ચાલકો બેફામ બન્યા છે। બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કેસરી પુલ પર બાઇક પર બનાવી રીલ। તો એકવાર ફરી આ ઘટના સામે આવતા રાજકોટ પોલીસ પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। કેમ કોઈ પણ જાતનો ભય રાજકોટમાં નથી જોવા મળી રહ્યો? આ પહેલા પણ સ્ટન્ટની રીલ વાયરલ થતી જોવા મળી હતી અને એકવાર ફરી સ્ટન્ટ ચાલકો રાજકોટમાં બેફામ બનતા હોય તેવો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાજકોટનો केसरी पुल पर बाइक पर रील बनावतो आ युवक जेने पोलीस कायदा कोईपण जातनो भय नथी जोवा मळी रह्यो। बेफाम ते रील बनावी रह्यो छे, आजूबाजू जोतो पण नथी, कोई जातनो डर पण नथी। परंतु सवाल ए उपस्थित थई रह्यो छे के राजकोट पोलीसनो डर नथी ते पोलीस माटे कही शकाय के शरमजनक बाबत। राजकोटमां एकवार फरी स्टंटबाजनो विडियो। अंकित जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। अंकित, आ तो रोजनी घटना થઈ ગઈ, वारंवार आ प्रकारना स्टंट शुं करी रही छे ત્યાંની પોલીસ? વાત કરવામાં આવે તો હાલ અત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। તો બીજી તરફ રાજકોટ શહેરના સોશિયલ મીડિયામાં કેટલાક વ્યક્તિઓ સ્ટન્ટ કરતા હોય તે પ્રકારના વિડીયો છે તે પણ અપલોડ કરવામાં આવ્યા છે ને ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે તે રાજકોટ શહેરના જે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેનો વિડીયો હાલ અત્યારે સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવક છે કે જે જાહેર જે કેસરી હિન્દ પુલ આવેલો છે તેના ઉપર બાઇક સાથે સ્ટન્ટ કરી રહ્યો છે। ત્યારે હાલ વાયરલ વિડીયો મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે કેટલાક એવા પણ વિડીયો સામે આવ્યા હતા કે જેમાં સાયકલ સાથે તો કેટલાક ઘોડા સાથે તો કેટલાક ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર સાથે સ્ટન્ટ કરતા હોય તે પ્રકારના વિડીયો પણ વાયરલ થયા હતા। बिल्कुल, परंतु राजकोटમાં અવારનવાર આ પ્રકારની વધતી ઘટના અંકિત એ પણ સૂચવે છે કે અહીં જે યુવાઓ છે, યંગસ્ટર્સ છે અથવા આરોપીઓ પણ છે તેમને કોઈ પણ જાતનો ડર કે ભય નથી જોવા મળી રહ્યો। અંકિત, ચોક્કસ લુબના આપની વાત સાચી છે। આ કોઈ એકલ દોકલ ઘટના નથી બની રહી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની ઘટનાઓ છે તે સમયાંતરે છે તે સામે આવતી રહે છે। અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ જે જામનગરથી રાજકોટની વચ્ચે જે લોકો સ્ટન્ટ કરતા હોય, જે લોકો રેસિંગ કરતા હોય તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। સાથોસાથ તેમના વિરુદ્ધ છે બીએનએસની કલમ અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુના છે તે પણ દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ આ જ પ્રકારની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ। કરોડોનો દંડ ભરીને પણ ન સુધર્યા અમદાવાદીઓ। રખડતા ઢોર બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટમાં સુનાવણી। અમદાવાદ ટ્રાફિક વિભાગનું હાઈકોર્ટમાં સોગંદનામું। 1 મહિનાની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયો। નિયમના ભંગ બદલ કાર્યવાહીની અપાઈ છે માહિતી। તો નિયમ તોડીને ભર્યો છે દંડ। રોંગ સાઇડ ડ્રાઇવિંગના 1,65,00,000થી વધુનો દંડ ભરાઈ ચૂક્યો છે। હેલ્મેટ માટે 5,48,25,000નો દંડ। ઓવર સ્પીડિંગ મામલે 1,59,90,000નો દંડ। તો સીટ બેલ્ટનો 18,38,000નો દંડ। મોબાઈલ પર વાત માટે 4,48,000નો દંડ। તો રિક્ષામાં વધુ મુસાફરો માટે 3,97,000નો દંડ। डार्क फिल्म बदल 4,63,000નો दंड। तो पार्किंगना नियम बदल 1,41,78,000નો दंड। अन्य गुनामा 2,72,32,000નો दंड। तो हवे बात करीशुं पोलीसनो दंडो, तंत्रनो हथोड़ो। तो मोरबीમાં જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે। ગુનેગારોને ભણાવ્યો છે કાયદાનો પાઠ। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સૂત્ર સમજાવ્યું। હળવદમાં ગેરકાયદેસર હોટલ તોડી પડાઈ। તો પંકજ ગોઠી અને ધર્મેન્દ્ર ગોઠીની હતી હોટલ। સરકારી જગ્યામાં આ હોટલ બનાવવામાં આવી હતી અને હવે તંત્ર દ્વારા હથોડો ચલાવવામાં આવી રહ્યો છે તમામ ગેરકાયદેસર મિલકત પર, ખાસ કરીને આરોપીઓની। વાંકાનેર સિટી અને તાલુકા થઈને 20 જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે। હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાડા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં
કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર રાજ્ય સરકાર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સપ્ટેમ્બર 2024માં જે ઘરમાં પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનો 51 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો હતો તે ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જંગલેશ્વરી શેરી નંબર 6માં હિસ્ટ્રી શીટર રમા જુણેજા અને તેના સાગરીતોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયા હતા. રાજકોટ શહેર પોલીસ દ્વારા કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા વ્યક્તિઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાસા, તડીપાર, ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. जो भी अवैध तरीके से इलेक्ट्रिक कनेक्शंस लिए गए होंगे वो भी पीजीवीसीएल की मदद से दूर किए जाएंगे. अभी जंगलेश्वर विस्तार के अंदर ड्रग्स की अवैध प्रवृत्ति के साथ जो जुड़े हुए लोग हैं उन लोगों के खिलाफ एक्शंस लिए जा रहे हैं. कॉरपोरेशन की मदद से और पीजीवीसीएल की मदद से ऐसी जो इलीगल बिल्डिंग है उसको डेमोलिश करने की कामगिरी अभी शुरू में है. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ હવે રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે. જી હા, હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જંગલેશ્વર શેરી નંબર 6ના કે જ્યાં કુખ્યાત આરોપીઓના ઘર છે તે હવે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા તોડવામાં આવી રહ્યા છે. આપ જે ઘર જે જોઈ રહ્યા છો આ ઘર છે રમા જુણેજા અને જે જાવેદ જુણેજા નામના પતિ પત્ની છે તેમનું આ ઘર છે કે જ્યાં 16 સપ્ટેમ્બર 2024ના રોજ 51 કિલોથી વધુ ગાંજો છે તે ઝડપાયો હતો અને આ જ ઘરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હતી અને ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ જે ઘરમાં થતી હતી તે તમામ હવે નેસ્ત નાબૂદ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા એક નહીં પરંતુ 756 જેટલા અપરાધીઓનું લિસ્ટ છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો ભરૂચમાં 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર. બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કપાયું. બુટલેગરને ફટકાર્યો 3 લાખ રૂપિયા દંડ. 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ. અસામાજિક તત્વો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના વસ્ત્રાલમાં આતંક બાદ એક્શન. અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી છે પોલીસ. ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું છે. ડિમોલિશન દરમિયાન મળી દારૂની બોટલો. સરખેજમાં 5 આરોપીના બાંધકામ તોડી પડાયા. તો શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.